અને એટલા માટે બાપજીએ કહ્યું છે કે મારા બાળક બની જાઓ અને એની અમર હૂંફ અનુભવો. પછી અમેરિકા ગયો તો મને સાવિત્રી નામનું દેવ પુસ્તક કિશોરભાઈ ઓઝાએ મને આપ્યું. મને એટલું ગમ્યું. મેં કીધું કેટલાય વર્ષથી નામ સાંભળતો હતો, પણ આ ભાગ્યને કોણ લાવી આવવાનું હતું. એ મને કેમ અરવિંદ ઘોષનું મારી પાસે લાવ જલ્દ હું વાંચું. મારે 2-3 મહિનાનું મુકામ, એટલે ફાજલ ટાઈમ પડે એટલે વાંચવા બેસી જાઉં. અને એ રીતે પરિચય થયો. અને જોજો આ એના કારણે અથવા તો પરમ તત્વની જે યોજના છે પરમાત્માની, એ યોજના મુજબ અરવિંદ ઘોષના ભક્તોનું એક મંડળ છે, ત્યાં પરિવાર છે. એ પરિવારે મને ખાલી એમ કે તમે આવો, અહીંયા આવ્યા છો તો હું ગયો. જો અરવિંદ પરિવારની સાથે કેવો નાતો જાગે છે. આમ કરતાં કરતાં અરવિંદજી માટે મને ખૂબ માન માતા તરફ, અને ત્યાંના આશ્રમમાં રહેલા મારી જોડે આવે પણ ખરા, મને ખૂબ ગમે. એટલે પહેલી વાત આ અરવિંદ ભગવાનની વાત તમને એટલા માટે કરું. અને એકદમ સરસ વાત કરું તો જ્યારે હું નાનો હતો ત્યારે સ્વપ્ન આવતા હતા, એમાં અરવિંદ ઘોષ મને સ્વપ્નમાં આવેલા, રામકૃષ્ણ પરમહંસ આવેલા, ભગવાન રમણ મહર્ષિ આવેલા, બીજી બધી વાત તમને દેવતાઓની વાત કરું ને તો બધી લંગા લાગી જાય. પણ આપણે એમાં પડવું નથી અત્યારે, આપણે એ વાત ઉપર નહીં. પણ જુઓ, એમની સાથેનો નાતો તો નાની ઉંમરમાં તો મને સ્વપ્નમાં પણ દર્શન દીધેલા. રાધાકૃષ્ણન મને સ્વપ્નમાં આવેલા. એટલે આપણે આજે શરૂઆત જે કરશું તે રાધાકૃષ્ણનથી કરશું. શા માટે? મને એમના તરફ આગવો પક્ષપાત છે. એ ઋષિ હતા, રાષ્ટ્રપતિ નહોતા, ઋષિ જેવું જીવન હતું. મને જ્યારે યોગ મળ્યો છે ત્યારે કેવી રીતે કે મને એમ થાય કે આનું પુસ્તક મળે તો સારું. તો મારો એ દુકાનનો માલ ખરીદવા અમદાવાદ જવાનું હોય તો પેલા રીચી રોડ પુલ નીચે નીકળું એટલે જૂના પુસ્તકો વેચાતા હોય ને ત્યાં, ભાઈ આખું પુસ્તક લેવાનું તો પૈસા નહોતા એટલા બધા આપણી પાસે. તો જોયું તો આ એમનું પુસ્તક આપે, શું બોલ્યું? હા, સર્વપલ્લી રાધાકૃષ્ણનું પુસ્તક આવ્યું. અરે ના હું કહું તમને બરાબર સાંભળો ને, તે ઉપનિષદોનું તત્વજ્ઞાન. ભાઈ 76 વર્ષ થયા ને એટલે થોડીક સ્મૃતિ જતી રહી. તમે થશો એટલે ખબર પડશે. એટલે જંજેવી પડે, સ્મૃતિને જંજેવી પડે. તો ઉપનિષદોનું તત્વજ્ઞાન લાવીને વાંચ્યું અને વાંચીને મેં મૂક્યું અને બાપજીનું હુકમ થયું. આ તમને 65ની સાલની વાત કરું છું. આપણે તો હજુ 62માં ને 63માં ને 64માં જ છીએ બાપજીના સાથેના પ્રવાસમાં. તો કોઈ દિવસ બાપજી પૂછે નહીં. હવે બાપજીનો મુકામ થવાનો હતો એટલે એ પુસ્તક એટલે ત્યાં મૂકી રાખીશું. કેવી રીતે પરમાત્માની પ્રેરણા છે આ પુસ્તક આવ્યા પછી. તો બાપજી 2-3 દિવસ ગયા અને મને કહે તારી પાસે કોઈ પુસ્તક પડ્યું છે સારું? મેં કીધું હા બાપજી. મને કહે શું? મેં કીધું ઉપનિષદોનું તત્વજ્ઞાન છે ને ચંદ્રશંકર શુક્લએ એનું ગુજરાતી કર્યું છે અને ફિલોસોફી વોલ્યુમ નંબર 9 કે અંદાજે એ છે એની અંદરનું છે. બાપજી એકદમ ખુશ થાય કે લાવ. આખું પુસ્તક બાપજીએ વાંચ્યું અને પછી મને પાછું આપ્યું. આજે મેં એને સ્મૃતિ સંગ્રહમાં મૂક્યું છે, કોઈ લીંચ આવો તો જોજો. રાધાકૃષ્ણનના આ પુસ્તકમાં આપણે શરૂઆત એટલા માટે કરીએ છીએ કે એમણે જે પ્રસ્તાવના લખી છે એમાં એવું લખ્યું છે કે નીતિ નિયમ અને સદાચારને દેશવટો આપીને આ સમાજ ક્યારેય સુખી થઈ શકવાનો નથી. આ વાક્ય મને એટલું બધું ગમી ગયું. ખ્યાલ આવ્યો હું બોલ્યો એમાં? નીતિ નિયમ અને સદાચારને દેશવટો આપીને આ સમાજ ક્યારેય સુખી થઈ શકવાનો નથી. આપણા મૂળ પાયાની વાત જે છે આપણે કાલે પણ કહી હતી
કે આચરણ વિનાનું અધર જ્ઞાન હોય તો એ નકામું છે. અને બાપજી વારે વારે કહે છે કે જગવી ધૂમી ધૂપાદી કર્યા, દીવડા અંતરના ના પ્રજળ્યા, ક્રોધ દ્વેષાદિક જો ન ગળ્યા, ગબડ્યા જો તૂટી તંગડી. આપણને એક એક વાક્યમાં તમારી આખી સાધનાનો સાર બાપજી આપી દીધો આપણને. તો હવે આપણે બે દિવસ પહેલાં મને જો સ્મૃતિ જતી રહે છે, આપણે બાપજીના ચિત્ત વિશે વિચાર મેં રજૂ કર્યું હતું કે હવે એમને પણ જરા રસ પડશે એટલે થોડુંક ઉપસંહાર કહી દઉં. આખો દિવસ લોકોના સંગ્રહમાં એટલે લોકોની ભાજગરમાં બાપજી રહેતા. એક દિવસ આખો રહ્યા એટલે મને એવો વિચાર આવ્યો, જો કે એ તો તરત મનની વાત પકડી લેતા હતા, એ ખબર પણ હતી, પણ તોય વિચાર આવી ગયો. અંદર ગયા ને બેઠા એટલે મને જે વિચાર આવ્યો કે અરે રે, આ સવારથી સાંજ સુધી બપોરે કરવું ને પાછું હમણાં 2-4 કલાક સુધી લોકોની ભાજગરમાંથી ઊંચા જ આવતા નથી. આ કોઈ દીકરીનો પ્રશ્ન ને કોઈ દીકરાનો પ્રશ્ન, કોઈ ધંધાનો, કોઈનો રોગનો, બધા આનું આ જ પૂછે અને એ જવાબ પ્રેમથી આપે. અને મને વિચાર આવ્યો ને મેં કહ્યું હતું તમને, આ વાત ફરીથી એટલા માટે કહું છું કે બાપજી કેવી રીતે પોતાના એકદમ રહેતા હશે. મારી બાલિશતા છે, આવો વિચાર ના આવવો જોઈએ, પણ આવ્યો એની પાછળ એક પરમાત્માની ઈચ્છા છે કે બાપજીએ પોતાની ચિત્તવૃત્તિની ચિત્ત કેવું છે એ કહેવા માટે બાપજીએ મને એમના તરફ આવો વિચાર મૂક્યો. અને મેં આ વિચાર પૂછ્યો બાપજીને. નહીં, બાપજી મને કે કેમ શો વિચાર ચાલે છે? એ તો મને શું વિચાર કરે છે ભાઈ જવાબ મેં નથી આપ્યો. મને કે જો તને એમ લાગે ને કે આટલા બધા માણસ આવે ને જાય, પણ આ મારું ચિત્ત છે ને એ દર્પણ જેવું છે. આપણે વાત કરી હતી ને, જુઓ હવે દર્પણ જેવું કરવું કેટલું પેલું છે. જેનું ચિત્ત દર્પણ જેવું થાય એ પરમચેતના સાથે એકતા થઈ જાય, વિશ્વચેતના સાથે એકતા પામે. એ કોઈ પણ અવસ્થામાં હોય તો એની અવસ્થામાંથી કોઈ પણ સમયે વિચલિત નથી થતા. આપણા બાપજી એવા હતા કે ભાઈ ચિત્ત શુદ્ધિર્થે કર્માણી. આ બધા આપણે બધા જ કર્મો કરીએ છીએ ને એ ચિત્ત શુદ્ધિ માટે જ છે. જેનું ચિત્ત શુદ્ધ થયું, જેને આપણે અંતઃકરણ કહો, એનો બેડો પાર થઈ ગયો. તો બાપજી એવા એમનું ચિત્ત એવું કોરું હતું. તો એમનું કોરું હતું એનું કારણ શું? આપણે એના ઉપર જોવું છે. તો આપણું ચિત્ત દર્પણ જેવું કરવું હોય તો શું કરવું પડે? એ પ્રશ્ન આપણને થાય ને. બાપજીએ કર્યું તો આ શરીર બાપજીની પાસે ખૂબ રહ્યું, જોડે સૂઈ ગયો, જોડે બેઠો, બધું જ જે કહેવાય ને શ્રી અંગનીથી મળી બધી જ સેવા ગુરુ મહારાજે. એક પણ વસ્તુ એવી નથી કે મને એમ રહી જાય મનમાં કે મેં આ બાપજીનું ના કર્યું. રસોઈ કરીને જમાડી, કપડાં ધોવા, વાસણ, લુગડા, બધું જ શરીરની આખા અંગની સેવા, બધું જ, કશું જ બાકી નહીં. તો શું કહેતો તો રહી ગઈ હા વાત. હા, એ તો બરાબર, દર્પણની તો ખબર જ છે. હા, તો એ પ્રશ્ન મને ઉગ્યો કે આટલામાં આ ઉગ્યો હશે એટલે બાપજીએ ઉગાડ્યો છે. તો હવે આપણે આ ચિત્ત શુદ્ધ કરવા શું કરવું જોઈએ? તો બાપજીના જીવનમાંથી મને જે સમજાયું છે એ તમારે આજે આપણે રજૂ કરશું. બાપજીનું જીવન જો તે પહેલાં કહું કે આપણું આ સંગીત શાસ્ત્ર છે ને, સંગીત શાસ્ત્ર એને 7 સ્વર હોય છે. સા, રે, ગ, મ, પ, ધ, ની, સા. સંગીતને સુસ્વર રીતે ગાવું હોય, એકદમ રિધમમાં ગાવું હોય મસ્ત, તો એનો એક સૂર જો ગાતા ગાતા ખોટો પડી જાય ને તો આખું સંગીત ખલાસ થઈ જાય. સંગીતની જે મજા હોય જતો રહે. પેલો વગા ભૂલમાં જો આગળ જાય તો એ સંગીતનો ગાનારાને એમ થાય કે ગજબ થઈ ગયો. તો સંગીતના સ્વર એટલે સંગીતથી પરમાત્માની પ્રાપ્તિ થાય છે. એનું કારણ કે સા, રે, ગ, મ, પ, ધ, ની, સા એ બરાબર એક તાલમાં હોય તો. હવે જો ભગવાને કૃપા કરીને આપણને 3 વસ્તુ એટલે આપણને આવા 3 સ્વર આપ્યા છે. પેલા 7 સ્વર છે. આપણા જીવન માટે 3 સ્વર આપ્યા છે. એ સ્વર બરાબર રિધમથી સુરાવલી બરાબર 3માં એકી સાથે નીકળે
ત્યારે સુરીલું સંગીત નીકળે. કયા 3 સ્વર? મન, વચન અને કર્મ. પરમાત્માએ બધું કંઈ આપ્યા પછી મોટામાં મોટી જો ધ્યાન કરી હોય ને તો મન, વચન અને કર્મ તમારા હાથમાં મૂક. તમારે જેવું કરવું એવું કરવું. વિશ્વ એ દર્પણ છે. આપણે જેવું કરશું તેવું સામેથી પ્રાપ્ત થવાનું છે. એ ક્યારેય નહીં ભૂલવાનું. આસપાસ આકાશમાં અંતરમાં આભાસ, ઘાસ ચાસની પાસ પણ વિશ્વપતિનો વાસ. ભોંયમાં પેસી ભોંય રે કરીએ કાંઈ વાત, છાના ઘડીએ ઘાસ પણ જાણે જગનો તાત. તો આવા બાપજી એમણે એમના જીવનમાં આ વસ્તુ પોતે આચરીને કહ્યું નથી કે હું આને માનું છું. હા, પણ આપણને ઉપદેશમાં તો કહ્યું જ છે. વાંચજો નારેશ્વરનો નાદ. વિશ્વ સંવાદિતમાં તલપૂર પણ ક્ષોભ ઉત્પન્ન થાય એવું કર્મ ના કરો, એવો વિચાર ના કરો. આ બધી આપણને જીવમાંથી શિવમાં નહીં, જીવના ભાવને પ્રાપ્ત થયેલાને એ ભાવ છોડાવવા માટે કે તું શિવ સ્વરૂપ છે, પરમ તત્વનું સ્વરૂપ છે, પરમ તત્વ તું છે, સ્વરૂપ છે નહીં, તું પોતે જ છે. એ સમજાવાય માટે એમણે ઉપદેશ નથી આપ્યો, પણ આપણને જીવી બતાવ્યું છે. મહાપુરુષ કોનું નામ છે કે જેનું જીવન દર્પણ જેવું હોય. દર્પણ એટલે કેવું કે એ અંદર અને બહાર એક હોય. બહાર જુદો હોય અને અંદર જુદો હોય એવું નહીં. આપણા બાપજી અંતર બાહિર એક હતા એવું હું તમને છાતી ઠોકીને કહી શકું છું. કારણ કે હું કંઈ એવો આમ બુદ્ધિ વગરનો ખરો, ઓછું ભણેલો એવું ખરું, પણ બહુ ઊંડાણનો બહુ વિચાર કરું. મને એમ લાગે કે બાપજી કેમ શું કરતા હશે એમ થાય. તો એમના જીવનમાંથી મને આ સમજ પડતી ગઈ કે બાપજીનું જીવન કેવું છે. બસ આપણે એવું જીવન જીવતા થઈએ ને તો આપણો બાપજી આપણા ઉપર પ્રસન્ન થાય. હવે એમનો તમને એક દાખલો આપું. નડિયાદમાં કુંભનાથના મહાદેવમાં મુકામ, અને મોદી કાકાના ઘરેથી ભાત લઈને આવે અને આવનારા હતા અમદાવાદના એક કાકાનું નામ ભૂલી ગયો છું, માફ કરજો, અજયંતીભાઈ. વાહ, તને સરસ યાદ આવી ગયું, બરાબર ને. શ્રાવણ મહિનામાં ત્યાં મુકામ, મહિનો રહેવાના, અને સાંજે મુકામ થયો અને બાપજીનો મુકામ રૂમમાં, અને સામે ચોતરો હોય ને મંદિર મહાદેવના ચોતરો, એના ઉપર નંગ ધડંગ જેને પડ્યા. હવે આ તો બીજા ગમે તે બીભત્સ પણ બોલે ને ગાંજો ફૂંકે ને એની પાસે પિક્ચર લેવાવાળા પણ આવે ને. બાપજી તો પહેલા દિવસે ગયા અને આ લોકોને જોયું નહીં તો બીભત્સ બોલે. બાપજીએ તો આવા શબ્દો પણ ના સાંભળ્યા હોય. તો હવે જોજો, કોઈ દેવ પુરુષ પોતાના મનનો સંકલ્પ બહાર પ્રગટ કરે એવો જોવો હોય ને તો એક જ હતો. પોતાને આવેલો વિચાર કોઈ બહાર ખરાબ વિચાર આવેલો બહાર મૂકી શકે? હા, આપણને લોકો શું કહેશે, થાય ને એવું. પરમાત્મા દયાળુ છે કે આપણા વિચારોને અહીંયા લખતો નથી, અને લખે ને તો આપ પૂરો થઈ જાય. કર્મને લખતો નથી અને વિચારને લખતો નથી. એ તમારા માટે ગુપ્ત રાખ્યું છે. જેવું કરો તેવું પામો. અને બાપજીને એવો વિચાર આવ્યો, આ એમને પોતે કહ્યું છે કે મને એવો એક વિચાર આવ્યો કે અરે અવધૂત, તારે અહીંયા 1 મહિના સુધી રહેવાનું છે, અને આ નંગ દળંગ ગંજેરી બંગેરી સાધુ આવીને નાલાયકો પડ્યા તો તારો મહિનો કેવી રીતે જશે? એવો વિચાર આવ્યો. આ વિચાર પૂરો થયો ને તરત બીજો વિચાર કહે છે બાપજી કે મને તરત બીજો વિચાર આવ્યો. શું વિચાર આવ્યો કે બોલ, આ પિક્ચર લેવા એટલે 1ના 9 ને 1ના 81 રૂપિયાવાળા પેલા માગવા આવે ને, એકો દૂરી તીરી, એને એ લોકો તારી પાસે આવે, આ ગાંજો પીનાર તારી પાસે આવે તો એમને તું સંતોષ આપી શકીશ? તો પોતાના હાથે કહે છે ના. તો પછી ના, તો એમની દ્રષ્ટિએ તું નાલાયક ખરો કે નહીં? જો એક સંકલ્પ કર્યો ખોટો, અથવા તો એ સંકલ્પ કર્યો કે ખોટો એ વાત જવા દો, પણ મહાપુરુષ પોતાનું જીવન જે છે એ એકદમ ખુલ્લું કાઢ છે, ઓપન.
એનું હૃદયનો ભાવ ઓપન છે. અને એ પોતે કહે છે, આ પ્રવચનમાં પોતે કહે છે કે મને આવો વિચાર આવ્યો અને એ વિચાર આવતાની સાથે બીજો સામે વિચાર કર્યો અને વિશ્વ સંવાદિતામાં જે વિક્ષોપ ઊભો કર્યો નાલાયક કહીને, એ નાલાયક પોતાની જાતને પાછો બોલ્યા, પોતાની જાત ઉપર લીધું કે એક નાલાયકને કહેવાનો, નાલાયક કહેવાનો એક નાલાયક બીજા નાલાયકને કોઈ અધિકાર નથી. આ છે વિશ્વ સંવાદિતા. આ છે વાણી, મન, વચન અને કર્મ. મન, વચન અને કર્મ જેના એક થાય એ પરમ તત્વ જ છે, એમાં કોઈ ખામી નથી. આટલી જ આદર્શ ભગવાને ઊભી કરી છે કે આ ત્રણને સાચો એટલે તમે પછી ભગવાન નહીં, આપણે ભગવાન જ થવું. આપણે ઉચ્ચ કક્ષાના માનવ થઈ જઈએ, આપણું બધું જ દુઃખ ચાલ્યું જાય. અને જેને સચ્ચિદાનંદ કહીએ છીએ ને, સાચો આનંદ, સાચું સુખ અને સત સ્વરૂપમાં સ્થિતિ, એ આપણને એના વડે પ્રાપ્ત થાય. હવે તમને આ તો વાત કરી, હવે બીજું કર્મની વાત. તો કુંભારિયામાં મુકામ 1963 સાલની વાત છે. ભરૂચમાં 1963માં બાપજીની સાથે ઇન્ડિયા વકીલના ત્યાં પાદુકા ભોજન હતું. એ વખતે હું સાથે હતો. 1963થી સુદ 11 એ દરમિયાનમાં મોતીભાઈ વીણના ત્યાં રાત્રિ રોકાયા અને ઇન્ડિયા વકીલના ત્યાં બાપજી પાદુકા પૂજનમાં હતા. અને બહુ મોટી સ્મૃતિ છે, પણ રાત્રે મંત્ર જાગરણ રાખેલું એટલે 1 વાગી ગયો. જો હા, વચ્ચે આળસ લઈ લાવ્યું. હો, બીજી વાત કરી દઉં તમને હસાવવા માટે. તો આખો મહિનો પસાર થઈ ગયો. હવે હું મારું 2 દિવસ જ બાપજીને સાથે રહેવાનું, 2-3 દિવસ જ. એટલે હાસ આપણે શાંતિ. રાત્રે 1 વાગ્યો ને સૂવાનો વિચાર આવ્યો. એટલે બાપજીને પણ 1 વાગે સૂતા. અને હું પથારીમાં પડ્યો. મેં વિચાર કર્યો કે આખો મહિનો આપણો મસ્ત ગયો, કોઈ દાડો આપણે ઊંઘ્યા નથી. જોજો પહેલાં ઊંઘવાના વિચારો. બાપજી જ્યારે તમને સહેજ બી અભિમાન આવે ને તો એક ક્ષણમાં જ તરત તોડી નાખે. અને મારે 3 વાગે ઉઠવું પડે. હા, 4 વાગે તૈયાર થઈને દરવાજા ઉપર ઊભા રહેવું પડે. હવે 1:30 વાગે ઊંઘેલો જીવ બિચારો આખો દિવસનો સવારનો ભરૂચથી નીકળેલો 8 વાગ્યાનો 7 વાગ્યાનો આખો દિવસ બાપજીની સાથે રહેવામાં ને આરામની તો વાત કરવાની જ નહીં. તમને મન 3 થી 4 કલાક મળે ને તો માનવાનું કે ભગવાને દયા કરી દીધી. સૂઈ ગયો ને 4માં બરાબર 10 મિનિટ બાકી અને બચુભાઈ જાગી ગયા. હવે નહીં ધોઈ તૈયાર થઈને જવાનું, આવી ના જવાય નહીં. શું કરવું, તમે શું કર્યું છે મેં, તમે વિચાર કરજો. એમાં બ્રશ આવી જાય, સંડાસ આવી જાય ને જાજરું આવી જાય, અરે નાવાનું આવી જાય, અને કપડાં બદલીને ઉપર દોડીને જવાનું. 10 મિનિટનો ટાઈમ. આ બચુભાઈ તમે ગમત લાગશે, મારો ગુરુ મહારાજ એવો ને કે બધું એકદમ સમૂહ સૂતરું 7 મિનિટમાં જઈને દરવાજા ઉપર ઊભો રહી ગયો. ઊભો રહ્યો એટલે તરત બાપજી સમજી ગયા કે બેટા ઊંઘી ગયા હતા ને, દોડીને આવ્યા છો, મને ખબર છે. બાપજી આગળ કશું જ છૂપવું ના રહે તમારું. અમને સુધારવાની તક એટલી મળી છે. અમને ખબર પડે કે સંકલ્પ થયો નથી, કે એમને ખબર પડી. એટલે આપણે સંકલ્પ સારો જ કરવાનો, ખરાબ કરીએ તો મરી ગયા. અને મારા કેટલાય સંકલ્પો બાપજી પકડ્યા ને એ બોલે ખરા ને હું વસ્તુ ખરો. પછી બીજું, મહાપુરુષના પાસે બેસીને આવા એના ચરણમાં બેસીને તમે કોઈ સંકલ્પ કરો ને તો એ સંકલ્પ એ પૂરો કરે છે ને કરે છે. કારણ કે કલ્પવૃક્ષ છે, એની પાસે બેઠા એટલે કલ્પવૃક્ષ બની ગયું. મનમાં વિચાર આવે એટલે તમારો વેલો પાર થઈ જાય. હવે આ તો એટલે આપણે ભરૂચની વાત હવે આટલી છોડી દેવી પડશે. તો બાપજી સમજી ગયા, હું એ નથી બોલ્યા ને હું એ નહીં. હા, બંનેની ગુપ છું. મને ખબર પડી ગઈ, તમને ખબર પડી ગઈ છે ચોક્કસ. આ વાત તો ભરૂચ યાદ આવી ગયું એટલે બોલી લીધું. હવે આપણે કુંભારિયા જવું છે ને. 63માં કુંભારિયા 1 મહિનો મુકામ અને નવી જોજો. હા, બાપજીની બધા સારું કહીશ નહીં, પાછું ના ગમતું એવું તમને કહીશ ને. બરાબર શાંતિથી સાંભળજો. આપણે વાતો કરવા બેઠા છીએ, પ્રવચન કરવા નહીં. હા, બરાબર ધ્યાન રાખજો. અને મિત્ર ભાવે બેઠા છીએ, કંઈ બોલાઈ પણ જાય તો માફ કરવાનું.
પહેલા દિવસે માટલી ચોખા નાખ્યા. ખ્યાલ આવે માટલી ચોખા એટલે શરૂઆત થઈ. હવે મારા આગળ જે ભાઈ હતા એણે બાપજી કેવી રીતે નાય છે એ મને કહેવું જોઈએ, એ એમણે કહ્યું નહીં. બાપજીનું બધું ઘણા બદલાતું હોય.